ઓફિસેથી આવીને ચિરાગ ટાઈ ઢીલી કરતો જેવો સોફા પર બેઠો તેનો મોબાઈલ વાગ્યો. સ્ક્રીન પર એ નામ હતું જેને તે પોતાની યાદોમાંથી પણ મિટાવી દેવા માંગતો હતો. પૂનમ, એક એવો ચહેરો જેને ન જોવાની કસમ ખાઈને તે આ શહેરમાં આવ્યો હતો. એક ક્ષણ માટે તેનો શ્વાસ અટકી ગયો. ચિરાગે ગુસ્સામાં લાલ બટન દબાવી દીધું. એક ઊંડો શ્વાસ લઈને તેણે પોતાની જાતને શાંત કરવાનો પ્રયાસ કર્યો જ હતો કે ફરીવાર ફોનની રિંગ વાગી. એ જ નામ. આ વખતે તેની ધીરજ ખૂટી ગઈ. તેણે ફોન ઉપાડ્યો અને ગુસ્સામાં બોલ્યો, "શું છે? શું કામે ફોન કરે છે?" મને સામેથી પૂનમનો અવાજ આવ્યો, "ચિરાગ, મારે તમને મળવું છે." ચિરાગના મોઢેથી એક કડવી હસી નીકળી ગઈ. "મળવું છે? તને યાદ પણ છે આપણે કોણ છીએ? આપણા છૂટાછેડા થઈ ગયા છે પૂનમ, હવે કોઈ સંબંધ બાકી નથી આપણી વચ્ચે. મને બધું જ યાદ છે, પણ તમે એક વખત અહીં આવી જાઓ મારા ઘરે." પૂનમ બોલી. "હું શું કામે આવું?" ચિરાગ ગુસ્સામાં બોલ્યો. "તારા આપેલા ઘા ભરવામાં મને મહિના લાગી ગયા અને હવે તું ફરીથી હું તમને બધું જ દેખાડવા માગું છું." ચિરાગ પૂનમને તેની વાત વચ્ચેથી કાપતા કહ્યું, "દેખાડવા માગે છે?" ચિરાગ ચોંકી ગયો. પછી સખત અવાજમાં કહ્યું, "જો પૂનમ, જે કંઈ પણ કહેવું છે ફોન પર જ કહી દે. હું ક્યાંય નથી આવવાનો." "ના ચિરાગ, આ કંઈક એવી વાત છે જે હું ફોન પર ના કહી શકું. તમારે પોતાની આંખોથી જોવું પડશે." ચિરાગનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. આખરે એવું શું છે? તે વિચારમાં પડી ગયો. પરંતુ પૂનમે જવાબ દેવાને બદલે ફોન કાપી નાખ્યો. રાત આખી ચિરાગ પડખા ફેરવતો રહ્યો. ક્યારેક મનમાં થતું કે ફાલતુની વાતોમાં ન પડવું જોઈએ, તો ક્યારેક મન કહેતું કે કમસે કમ એક વખત જઈને જોઈ લઉં કે આખરે શું બાબત છે. સવારે ઉઠતા જ ચિરાગે નક્કી કરી લીધું, જે પણ હોય એક વખત જઈને જોઈ જ લઉં તે શું દેખાડવા માગે છે. તેણે ઓફિસમાંથી છૂટી લીધી અને અમદાવાદ માટે ફ્લાઇટ બુક કરી નાખી. પ્લેનની બારીમાંથી બહાર જોતાં તેનું દિમાગ વારંવાર તેને 4 વર્ષમાં પાછળ ખેંચી રહ્યું હતું. જ્યારે તે અને પૂનમ બંને એક હતા. યાદ આવ્યા એ દિવસો જ્યારે પૂનમની હસીથી તેનું ઘર ગૂંજી ઉઠતું હતું. તેના હાથેથી બનેલા ભોજનની સુગંધ આખા ઘરમાં મહેકતી હતી. જ્યારે ચિરાગ રાતે કામ પરથી પાછો આવતો તો પૂનમ બાલ્કનીમાં તેની રાહ જોતી મળતી હતી. એ નાની નાની વાતો, એ એકબીજાની ચિંતા, એ બધું જ કેટલું સારું હતું. કેટલું સાચું? તો પછી ભૂલ ક્યાં થઈ એ પોતાના જ સવાલ કરી બેઠો. હકીકતમાં બધું જ બદલ્યું. પૂનમની મમ્મીની બીમારી પછી પૂનમને કોઈ ભાઈ ન હતો. પિતાનું અવસાન પણ થોડા વર્ષો પહેલાં જ થઈ ગયું હતું. મમ્મી એકલી હતી અને પૂનમ તેમનો એકમાત્ર આશરો. તે પોતાની મમ્મીની દેખભાળ માટે થોડા દિવસો મમ્મી પાસે રહેવા જતી રહી. શરૂઆતમાં તો ચિરાગે કોઈ વાંધો દર્શાવ્યો નહીં, પરંતુ ધીરે ધીરે તેને આ વાતથી ચીડ થવા લાગી. તેને પૂનમની કમી ખલતી હતી. તેનો ગુસ્સો ફોન પર નીકળવા લાગ્યો. "ક્યાં સુધી રહીશ? ત્યાં પણ તારું જ ઘર છે, તારી જવાબદારીઓ છે. મમ્મીની હાલત ઠીક નથી ચિરાગ, થોડુંક સમજવાનો પ્રયાસ કરો." પૂનમના અવાજમાં એક લાચારી હતી, પરંતુ ચિરાગ તેની સ્થિતિને સમજવાનો ક્યારે પણ પ્રયાસ કરતો નહોતો. ચિરાગની જીદના કારણે તે પાછી આવી ગઈ, પરંતુ મમ્મીની હાલત હજી પણ એવી જ હતી. પૂનમે પોતાની મમ્મીને પોતાની સાથે રાખવાની વાત કહી, તો પણ ચિરાગે વાતને ટાળી નાખી. તે દરમિયાન તેણે કલ્પેશ પાસે મદદ લેવાનું વિચાર્યું. કલ્પેશ પૂનમનો માનેલો ભાઈ, જે તેના જ મોહલ્લામાં પાડોશમાં રહેતો હતો. મમ્મીની દવાઓથી લઈને ડૉક્ટર સુધી કલ્પેશ દરેક કામમાં તેની મદદ કરતો હતો. પૂનમ ઘણી વખત તેને ફોન કરતી અને અહીંથી જ ચિરાગના મનમાં શંકા પેદા થવા લાગી. ચિરાગનો પુરુષવાદી અહંકાર તેને માનવા નહોતો દઈ રહ્યો કે તેની પત્નીને બીજા કોઈ પુરુષની મદદની જરૂર પડી શકે છે. તેને લાગવા લાગ્યું કે પૂનમ તેનાથી કંઈક છુપાવી રહી છે. આગલા દિવસે ફરી કલ્પેશ સાથે વાત થઈ તો ખબર પડી કે મમ્મીની હાલત ફરીવાર બગડવા લાગે છે. પૂનમ પાછી પોતાની મમ્મી પાસે આવી ગઈ. ચિરાગની શંકા હવે વધારે ઊંડી થતી ગઈ. તે ધીરે ધીરે તેમના પ્રેમની મજબૂત ઇમારતને નબળી કરી રહ્યો હતો. હવે તેના ફોન કોલમાં એક જાસૂસ જેવી પૂછતાછ થતી હતી. એક રાતે લગભગ 11 વાગ્યે ચિરાગે પૂનમને ફોન કર્યો. ફોન વ્યસ્ત હતો. તેણે 2 મિનિટ પછી ફરી ફોન લગાડ્યો.
ત્યારે પણ વ્યસ્ત તેને મનમાં બળતરા થવા લાગી. 15 મિનિટ સુધી સતત પ્રયાસ કર્યા પછી જ્યારે ફોન લાગ્યો તો ચિરાગનો ગુસ્સો ફાટી નીકળ્યો. કોની સાથે આટલી લાંબી વાતો કરી રહી હતી? અડધી રાત્રે તેના અવાજમાં તેજા ભળેલું હતું. પૂનમ આખા દિવસની ભાગદોડ અને મમ્મીની સેવાથી ખૂબ જ થાકી ગઈ હતી. ચિરાગ કલ્પેશભાઈને ફોન કર્યો હતો. મમ્મીની સવારની દવાઓ ખતમ થઈ ગઈ હતી, એ જ લખાવી રહી હતી. પછી પૂનમે કલ્પેશના વખાણ કરતાં કહ્યું, એ ના હોત તો ખબર નહીં હું મમ્મીને કઈ રીતે સંભાળત. આટલું સાંભળીને ચિરાગની અંદર જાણે આગ લાગી ગઈ. દવાઓ લખાઈ રહી હતી. ચિરાગ ઝેરીલી હસી હસ્યો. રાતના 11 વાગ્યે દવાઓ યાદ આવી રહી છે કે દવાના બહાને કંઈક બીજું જ ચાલી રહ્યું છે? મને બધું સમજાય છે. પૂનમની આંખમાં આંસુ આવી ગયા. તમે શું કહી રહ્યા છો? ચિરાગ, મારા પર શંકા કરી રહ્યા છો? શંકા નહીં, વિશ્વાસ છે. મને ચિરાગે રાડ પાડી. હું અહીં તારી રાહ જોઈ રહ્યો છું ને તું ત્યાં બીજા કોઈની સાથે વાત અધૂરી મૂકીને તેણે ફોન કાપી નાખ્યો. એ રાત્રે પૂનમ સૂઈ ના શકી. જે પતિના પ્રેમ ઉપર તેને અભિમાન હતું, આજે તેણે તેના ચરિત્ર પર એવો દાગ લગાડી નાખ્યો હતો જેને ધોવો અશક્ય હતો. આગલા દિવસે ચિરાગ જાણ કર્યા વગર પૂનમના પિયર પહોંચી ગયો. તેને રંગે હાથ પકડવા માગતો હતો. જ્યારે તે ત્યાં પહોંચ્યો તો દરવાજો ખુલ્લો જ હતો. તેણે અંદર પગ મૂક્યો તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. સામે એક સોફા પર પૂનમ બેઠી હતી અને તેની બાજુના સોફા પર કલ્પેશ. પૂનમના હાથમાં ચાનો કપ હતો અને તે કલ્પેશ સાથે કંઈક વાત કરી રહી હતી. ચિરાગને જોઈને બંને ચોંકી ગયા. કલ્પેશ સન્માનમાં ઊભો થઈ ગયો. નમસ્તે જીજાજી. પરંતુ ચિરાગની નજરોમાં આગ હતી. તેણે કલ્પેશને નજરઅંદાજ કર્યો અને પૂનમ તરફ ફર્યો. તો આ છે તારી મમ્મીની બીમારીનું નાટક? તેનો અવાજ નફરતથી કંપી રહ્યો હતો. અને આ છે તારી સેવા? વાહ, મારી પીઠ પાછળ આ બધું ચાલી રહ્યું છે. પૂનમનો ચહેરો ફીકો પડી ગયો. ચિરાગ, જીભ સંભાળીને બોલો. આ શું બકવાસ કરી રહ્યા છો? બકવાસ? ચિરાગે બાજુમાં પડેલા ટેબલ પર હાથ માર્યો. હું આંધળો નથી પૂનમ. જે માણસ માટે તે મને અને મારા ઘરને ભૂલાવી નાખ્યા, આજે એની સાથે અહીં મજા કરી રહી છો. આ શબ્દ પૂનમના આત્મસન્માનને છીન કરવા માટે ઘણા હતા. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ તો તેના અવાજમાં હવે પીડા નહીં, નફરત હતી. ચિરાગ, તમારા વિચાર કેટલા હલકા છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું. જે માણસે એક ભાઈની જેમ આ મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, તમે એનું નામ મારી સાથે જોડી રહ્યા છો. લાનત છે આવી વિચારસરણી પર. પૂનમનો અવાજ કંપી રહ્યો હતો. બસ, બહુ થઈ ગયું ભાઈ. બહેનનું આ નાટક. ચિરાગે નિર્ણય સંભળાવી દીધો. આ સંબંધ આજે અત્યારે જ ખતમ થાય છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. પૂનમ પથ્થરની જેમ જળવત ઊભી રહી. તેણે ફક્ત એટલું જ કહ્યું, ઠીક છે. રૂમમાં એક ઠંડી શાંતિ છવાઈ ગઈ. કલ્પેશ જ્યાં તોફાનની વચ્ચે પોતાનો ફસાયેલો અનુભવી રહ્યો હતો, ધીરેથી બોલ્યો, જીજાજી, તમે ખોટું સમજી રહ્યા છો. પૂનમ મારી બહેન જેવી છે. ચૂપ રહે તું. ચિરાગ તેની તરફ એ રીતે ફર્યો જાણે તેને ત્યાં જ મારી નાખશે. તારા કારણે મારું ઘર તૂટ્યું છે અને તું મને સમજાવી રહ્યો છે. ત્યારે અંદરના રૂમથી પૂનમની મમ્મીનો કમજોર અવાજ આવ્યો. પૂનમ બેટા, શું થયું? કોણ રાડો પાડી રહ્યા છે? પૂનમની આંખોમાંથી વહેતા આંસુ અચાનક સુકાઈ ગયા. તેના અવાજમાં હવે પીડા નહીં, પરંતુ એક દ્રઢતા હતી. તેણે ચિરાગની આંખોમાં આંખો નાખીને કહ્યું, હવે કંઈ પણ સમજવાની જરૂરત નથી. કલ્પેશભાઈ, જેને હકીકત જોવી જ નથી, તેને કોઈ કંઈ નથી દેખાડી શકતું. ચિરાગને આશા હતી કે પૂનમ રડશે, આજીજી કરશે, તેને મનાવવાનો પ્રયાસ કરશે. પરંતુ તેની આંખોમાં દેખાઈ રહેલી નફરતે ચિરાગના અહંકારને વધારે ભડકાવી નાખ્યો. તે કંઈ પણ કહ્યા વગર દરવાજો પછાડીને ત્યાંથી નીકળી ગયો. એ રાતે ઘરે પાછા આવીને ચિરાગે પોતાની મમ્મી શોભનાબેનને બધું જ જણાવી દીધું. પરંતુ પોતાની કહાનીમાં તેણે પૂનમને એક દગાબાજ અને પોતાને એક બિચારો પતિ બનાવીને રજૂ કરી. પરંતુ શોભનાબેન તેની વાત પર વિશ્વાસ થયો નહીં. બેટા, ગુસ્સામાં લીધેલો નિર્ણય હંમેશા ખોટો હોય છે. પૂનમ એવી છોકરી નથી. તું એક વખત ઠંડા દિમાગથી વિચાર. માટે કંઈ બાકી રહ્યું જ નથી. મમ્મી, મેં પોતાની આંખોથી જોયું છે. હવે આ ઘરમાં કાં તો હું રહીશ, કાં તો તમારી લાડલી વહુ.
બીજા દિવસે શોભનાબેન પૂનમને ફોન કર્યો. બેટા, પોતાનું ઘર ન તૂટવા દે. ચિરાગ પાગલ થઈ ગયો છે. તું તો સમજદાર છે ને. એક વખત પાછી આવી બધું ઠીક થઈ જશે. સામેથી પૂનમ થોડીવાર માટે ચૂપ રહી. પછી બોલી, મમ્મી, જે સંબંધમાં માન સન્માન ન બચ્યું હોય તેને જોડીને શું મળશે? તેમણે મારા ચારિત્ર્ય પર સવાલ ઉપાડ્યો છે. હું બધું જ સહન કરી શકું છું, પણ પોતાના આત્મસન્માન સાથે સમાધાન નહીં કરી શકું. હવે કંઈ પણ ઠીક નહીં થઈ શકે. બંને પરિવારોએ સંબંધ બચાવવાના ઘણા પ્રયાસ કર્યા, પરંતુ ચિરાગ પોતાના અહંકારમાં અને પૂનમ પોતાના સ્વાભિમાનની લડાઈમાં અડગ રહી. ન્યાયાલયમાં તેઓ છેલ્લી વખત મળ્યા અને હંમેશા માટે તેમના રસ્તા અલગ થઈ ગયા. જે સંબંધને તેમણે સપ્તપદી જાતે જોડાયા હતો તે એક જ ક્ષણમાં કાયદાકીય રીતે ખતમ થઈ ગયો. ત્યાર પછી ચિરાગ હંમેશા માટે બોમ્બે જતો રહ્યો. ભૂતકાળમાં ખોવાયેલા ચિરાગના કાનમાં અવાજ ગુંજ્યો, લેડીઝ એન્ડ જેન્ટલમેન, વી આર અબાઉટ ટુ લેન્ડ ઇન બોમ્બે. બોમ્બે એરપોર્ટ પર ઉતરતા જ ચિરાગ પહેલાંથી બુક કરાવેલી પોતાની કાર તરફ આગળ વધ્યો. ડ્રાઈવરે દરવાજો ખોલ્યો અને ચિરાગ પાછળની સીટ પર એવી રીતે બેઠો જાણે કોઈ બાદશાહ પોતાના સલ્તનતમાં પાછો આવી રહ્યો હોય. તેણે પોતાની મોંઘી ઘડિયાળ પર નજર નાખી, અરીસામાં પોતાનો ચહેરો જોયો અને મનમાં ને મનમાં હસ્યો. આજે પૂનમ જોશે કે તેણે શું ખોયું છે. તેના વગર ચિરાગ કેટલો મોટો માણસ બની ગયો છે. તેણે ચહેરા પર એક ખોટી પરંતુ આત્મવિશ્વાસ ભરેલી મુસ્કાન સજાવી લીધી. તેણે મોબાઈલમાં પૂનમ દ્વારા મોકલવામાં આવેલું એડ્રેસ જોયું. એડ્રેસ નવું હતું તો મેડમ ઘર પણ બદલી લીધું. ચિરાગના મનમાં એક કડવાહટ ઉભરી આવી. ભાડા પર એક રૂમ લઈ લીધો હશે, નહીતર તેની ક્યાં ઓકાત, એ મનમાં ને મનમાં બળબડ્યો. ટેક્સી એક શાનદાર 3 માળના ઘર સામે ઊભી રહી. ઘરની બહાર પૂનમ કિચનનું એક સુંદર બોર્ડ લાગેલું હતું. ચિરાગ થોડીવાર માટે હેરાન રહી ગયો. આ શું છે? પૂનમે કોઈ કામ શરૂ કરી નાખ્યું? તેણે ઊંડો શ્વાસ લીધો અને ગેટ પર લાગેલી ઘંટડી વગાડી. તેનું હૃદય તો જોર જોરથી ધબકી રહ્યું હતું, પરંતુ ચહેરા ઉપર તેણે ઘમંડનું નકાબ ચડાવી રાખ્યું હતું. દરવાજો એક છોકરીએ ખોલ્યો, જેણે સરસ ચોખ્ખો યુનિફોર્મ પહેરી રાખ્યો હતો. જી કહો, પૂનમને મળવું છે, મારે ચિરાગે ભારી અજમાં કહ્યું. છોકરીએ તેને અંદર લઈ આવી અને ડ્રોઈંગ રૂમમાં બેસાડીને જતી રહી. ચિરાગે ચારે તરફ નજર ફેરવી. ડ્રોઈંગ રૂમની આગળ એક મોટો હોલ હતો, જેને એક પ્રોફેશનલ કિચનમાં બદલી નાખવામાં આવ્યો હતો. ત્યાં 8-10 મહિલાઓ ઝડપથી કામ કરી રહી હતી. કોઈ શાક સુધારી રહ્યું હતું, કોઈ રોટલી વણી રહ્યું હતું, તો કોઈ ટિફિન પેક કરી રહ્યું હતું. હવામાં મસાલાઓની સુગંધ અને કામની ભાગદોડનો અવાજ હતો. આ નજારો કોઈ બિઝનેસ હબ જેવો હતો, જ્યાં મોટા પાયે જમવાનું બનતું હોય. આ બધું જોઈને ચિરાગ હેરાન હતો. ત્યારે કોકનો અવાજ આવ્યો, મમતા, આ 100 ટિફિન ગુપ્તા એન્ડ સન્સની ઓફિસે પહોંચવાના છે, જલ્દી કરો. ચિરાગે અવાજની દિશામાં જોયું. સામે પૂનમ ઊભી હતી. એ જ પૂનમ, પરંતુ આજે તે બિલકુલ અલગ લાગી રહી હતી. તેણે એક સુંદર બ્લુ કલરની સિલ્કની સાડી પહેરેલી હતી, જેની ઉપર તેણે એક સફેદ એપ્રન બાંધેલું હતું અને ચહેરા પર થાકની બદલે એક અનોખો તેજ હતો. તે પહેલાં કરતાં ક્યાંય વધારે સુંદર લાગી રહી હતી. તેણે ચિરાગને જોયો. તેના હોઠ પર એક હળવી રહસ્યમય મુસ્કાન હતી, જેમાં એક ઊંડો રાજ છુપાયેલો હતો. તેનો આત્મવિશ્વાસ ચિરાગને અસહજ કરી ગયો. આવી ગયા તમે? તેનો અવાજ બિલકુલ શાંત હતો, પરંતુ ચિરાગને શાંતિમાં એક તોફાનનો સંદેશો થયો. સારું થયું. ચિરાગ થોડીવાર માટે ચૂપ ઊભો રહ્યો. પૂનમે પોતાનું એપ્રન ઉતાર્યું ને હાથ લૂછ્યા. પછી ત્યાં સોફાની સામે રાખેલી ખુરશી પર બેસી ગઈ. તેની આંખોમાં એક અજીબ સંયમ હતો. બેસો, પૂનમે ઇશારો કર્યો. લાંબી મુસાફરી રહી હશે. ચિરાગે પોતાનું સૂટ ઠીક કર્યું ને સોફા પર બેસતા બોલ્યો, હા, આમ તો મારા માટે બોમ્બેથી અમદાવાદ આવવું કોઈ મુશ્કેલ વાત નથી. બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરું છું. પૂનમે તેની વાત સાંભળી, પરંતુ તેના ચહેરા પર કોઈ પ્રભાવ આવ્યો નહીં. સારું છે, તેણે ફક્ત એટલું જ કહ્યું. આ પ્રતિસાદ ચિરાગની આશા કરતાં બિલકુલ ઊંધો હતો. એ ઈચ્છતો હતો
કે પૂનમ પ્રતિભાવ થાય, તેનાથી જલન અનુભવે અથવા કમસે કમ કોઈ તો ભાવ દેખાડે, પરંતુ તેને કોઈ ફરક જ ન પડ્યો. નહીં, આ બધું શું છે? ચિરાગે ચારે તરફ જોતાં પૂછ્યું. ક્યારથી? મતલબ આ બિઝનેસ? પૂનમે હળવી મુસ્કાન આપી. તમારાથી અલગ થયા પછીથી. પહેલાં ફક્ત 8-10 લોકો માટે ટિફિન બનાવતી હતી. હવે રોજના લગભગ 350 ટિફિન નીકળે છે. અમદાવાદની 3 કંપનીઓનો કોન્ટ્રાક્ટ છે મારી પાસે. ચિરાગને હવે જલન થવા લાગી. તેની અલગ થયેલી પત્ની આજે તેના કરતાં ક્યાંય વધારે સફળ અને ખુશ દેખાઈ રહી હતી. તો એટલા માટે બોલાવ્યો છે, પોતાની સફળતા દેખાડવા માટે. ચિરાગના અવાજમાં હવે ચીડચીડાપણું સાફ દેખાઈ રહ્યું હતું. પૂનમે માથું હલાવ્યું. ના ચિરાગ, જે દેખાડવાનું હતું એ હજી બાકી છે. તેના અવાજમાં એક ગંભીરતા આવી ગઈ. તે ઉપરના રૂમમાં છે. આ સાંભળીને ચિરાગના હૃદયના ધબકારા તેજ થઈ ગયા. શું છે? ઉપર પૂનમ ઊભી થઈ ગઈ. ચાલો તમને દેખાડું. ચિરાગનું અભિમાન હવે ડરમાં બદલાવા લાગ્યું હતું. હું અહીં જ ઠીક છું, ચિરાગે અચકાતા કહ્યું. જે વાત કરવી છે અહીં જ કરી લઈએ. હું ઉપર નથી જવાનો. પૂનમે તેની આંખોમાં આંખો નાખી. ચિરાગ, જ્યારે આટલી દૂર આવી જ ગયા છું તો થોડા ડગલા વધારે જે આજે હું તમને દેખાડીશ ને તે જોયા પછી કદાચ તમને તમારી મિલકત, રૂપિયા, સંપત્તિ, રૂઆબ બધું જ અર્થહીન લાગશે. તેણે દરવાજા તરફ ઇશારો કર્યો. ચાલો મારી સાથે. ચિરાગનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. પૂનમના અવાજમાં એક એવી હકીકત હતી જે તેને ડરાવી પણ રહી હતી અને પોતાની તરફ ખેંચી પણ રહી હતી. તે ન ઈચ્છવા છતાં પણ એક સમોહિત વ્યક્તિની જેમ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યું. સીડીઓ તરફ, એ અજાણ્યા સ્થળ તરફ જે તેના હોશ ઉડાવવાના હતા. ઉપરના માળનો નજારો નીચે કરતાં બિલકુલ અલગ હતો. અહીં એક નીરવ શાંતિ હતી. પૂનમ એક બંધ દરવાજાની સામે આવીને અટકી ગઈ. તેણે દરવાજા પર હાથ રાખ્યો, પરંતુ તેને ખોલ્યો નહીં. તે ફરી અને તેણે એક નજર ચિરાગ પર નાખી. ચિરાગ, પોતાના અભિમાનને, પોતાના ગુસ્સાને થોડીવાર માટે બહાર જ છોડી દેજો. ચિરાગ કંઈ બોલી ન શક્યો. અંદર જવાથી પહેલાં એક વાત પૂછું, પૂનમે કહ્યું. ચિરાગે માથું હલાવીને હા પાડી. પોતાની મમ્મી સાથે છેલ્લી વખત ક્યારે વાત કરી હતી? તમે? આ સવાલ એક તીરની જેમ ચિરાગના છાતીમાં લાગ્યો. તેને યાદ પણ ન હતું. કદાચ 2 મહિના પહેલાં અથવા તો 3. તેણે કોઈ જવાબ દીધો નહીં. બસ પોતાની નજર નમાવી લીધી. પૂનમે એક ઊંડો શ્વાસ લીધો. કદાચ તમારે જવાબ આપવાની જરૂરત પણ નથી. એટલું કહીને તેણે ધીરેથી દરવાજાને ધક્કો માર્યો. દરવાજો ખુલ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને ચિરાગની આંખો સામે અંધારું છવાઈ ગયું. હૃદયના ધબકારા જાણે અટકી ગયા અને તેના પગ નીચેની જમીન ખરેખર સરકી ગઈ. એક પલંગ પર એક વૃદ્ધ મહિલા સૂતેલા હતા. તે વૃદ્ધ મહિલા બીજું કોઈ નહીં, તેની પોતાની મમ્મી શોભનાબેન હતા. પરંતુ આ એમાં ન હતી જેને તે ઓળખતો હતો. આ તો બસ એક હાડપિંજર હતું. ચહેરા પર ઘણી બધી કરચલીઓ પડી હતી. આંખો અંદરની બાજુ ધસી ગઈ હતી અને ગાલ હાડકાથી ચોંટી ગયા હતા. તેમના માથાની પાસે એક ગ્લુકોઝની બોટલ ટીંગાયેલી હતી અને બાજુના ટેબલ પર દવાઓની બોટલોનો ઢગલો હતો. ચિરાગના મોઢામાંથી એક ચીસ નીકળતા રહી ગઈ. તે પોતાની જ માને ઓળખી નહોતો શક્યો. મમ્મી, ધીરેથી તેનો અવાજ નીકળ્યો. પોતાના દીકરાને સામે જોઈને શોભનાબેનની આંખોમાં એક ક્ષણ માટે ચમક આવી, પરંતુ આગલી ક્ષણે એ ચમક આંસુઓમાં બદલી ગઈ. એ પલંગ પર ટેકો લઈને બેસી ગયા. ચિરાગ બેટા, તું. તેમનો અવાજ એટલો ધીમો હતો જાણે મીલો દૂરથી આવી રહ્યો હોય. ચિરાગ સ્તબ્ધ ઊભો હતો. તેનું દિમાગ કામ નહોતું કરી રહ્યું. એ જે શાન દેખાડવા આવ્યો હતો, એ ઘમંડ, એ અકડ, બધું જ એક ક્ષણમાં ઓગળીને આંખોના રસ્તે વહેવા માટે તૈયાર હતું. એ ડગમગતા પલંગ પાસે પહોંચ્યો. મમ્મી, તમે અહીં કઈ રીતે? તમારી આ હાલત, આ શું થઈ ગયું? તે એક જ શ્વાસમાં ઘણા સવાલ પૂછી ગયો. તમે તો ભાઈ પાસે હતા ને, પછી આ હાલતમાં અહીં કઈ રીતે? શોભનાબેન કહી ન શક્યા. બસ તેમની આંખમાંથી આંસુઓની ધારા વહી નીકળી. પૂનમ, જે હજી સુધી ચૂપચાપ દરવાજા પર ઊભી હતી, આગળ વધી. તેણે શોભનાબેનના માથા પર હાથ ફેરવ્યો અને તેમના આંસુ લૂછ્યા. પછી તેણે ચિરાગ તરફ જોયું. જવાબ જોઈએ? તમને તો પૂછો.
મમ્મીને અને સાંભળો તેમના દીકરાની કહાની, જે પોતાની માને એક જવાબદારી સમજીને મોટા ભાઈના દરવાજા પર છોડી આવ્યો હતો અને પછી ક્યારે પણ પાછું વળીને એ પણ ન પૂછ્યું કે તે જીવે પણ છે કે મરી ગઈ. પૂનમના શબ્દ ચિરાગને કોઈ કાંટાની જેમ લાગી રહ્યા હતા. તે ત્યાં જ પલંગ પાસે ઘૂંટડિયા ભેટ જમીન પર બેસી ગયો. પોતાની મમ્મીના સુકાયેલા કરચડે ભરેલા હાથને પકડીને બેઠો હતો. તેના આંસુ હવે રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. મમ્મી બોલો ને, આ બધું કઈ રીતે થયું? તેનો અવાજ સાંભળીને શોભનાબેનની આંખમાંથી ફરી આંસુ વહેવા લાગ્યા. તેમણે ચિરાગના માથા પર હાથ ફેરવતા કહેવાનું શરૂ કર્યું, જ્યારે તું જતો રહ્યો હતો મને લાગ્યું હતું ચલો એક નહીં તો બીજો દીકરો તો છે. તારો ભાઈ શરૂઆતમાં ખૂબ જ ધ્યાન રાખતો હતો, પરંતુ ધીરે ધીરે હું તારી ભાભીની આંખોમાં ખટકવા લાગી. તેને મારું ત્યાં રહેવું બોજ લાગવા લાગ્યું. તેની વાતો કાંટાની જેમ મારા મનમાં લાગતી હતી. ક્યારેક કહેતી, મમ્મી તમે તો આખો દિવસ પલંગ પર જ પડ્યા રહો છો. તો ક્યારેક સંભળાવતી, આમની દવાનો ખર્ચો તો જુઓ, અડધા ઘરનું રાશન આવી જાય છે. હું બધું જ સાંભળતી હતી બેટા અને ચૂપચાપ સહન કરતી હતી. વિચારતી હતી, હવે આજ મારું ઘર છે, ક્યાં જઈશ? એક દિવસ તારી ભાભીએ સાફ સાફ કહી દીધું કે એ હવે મારી જવાબદારી નહીં ઉપાડી શકે. એ દિવસે ઘરમાં ખૂબ જ ઝઘડો થયો. મેં આશાભરી નજરે તારા ભાઈ તરફ જોયું. મને લાગ્યું તે પોતાની મા માટે લડશે, પોતાની પત્નીને સમજાવશે, પણ તે તો ચૂપ રહ્યો. બેટા તેણે પોતાની પત્નીને એક શબ્દ પણ કહ્યો નહીં. એ રાત્રે હું સમજી ગઈ હતી કે હવે આ ઘરમાં મારી જગ્યા નથી. આગલી સવારે તારો ભાઈ મારી પાસે આવ્યો. બોલ્યો, મમ્મી ચાલો આજે તમને મંદિરે દર્શન કરાવીને આવું, તમારું મન હળવું થઈ જશે. હું કેટલી ખુશ થઈ ગઈ હતી. બેટા મેં વિચાર્યું મારા દીકરાને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. હું સારા કપડાં પહેરીને તેની સાથે ગાડીમાં બેસી ગઈ. ગાડી શહેરની બહાર એક મોટી જૂની બિલ્ડિંગ સામે ઊભી રહી. તેણે મારો હાથ પકડ્યો અને મને ગેટની અંદર લઈ જઈને બોલ્યો, મમ્મી હવેથી આજ તમારું ઘર છે. હું તેને બોલાવતી રહી, રાડ પાડતી રહી, પણ તેણે એક વખત પણ પાછળ વળીને જોયું નહીં. બેટા એકવાર પણ નહીં. એ વૃદ્ધાશ્રમ હતો. ચિરાગ આટલું કહેતા શોભનાબેન રડી પડ્યા. પછી આગળ બોલ્યા, ફક્ત નામનું આશ્રમ પણ હતું, નરક કરતાં પણ ખરાબ. સુકાયેલી રોટલી, ગંદા ખાટલા અને દરેક તરફ મારા જેવા જ બદનસીબ મા બાપ, જે પોતાની સંતાનના હોવા છતાં પણ અનાથ હતા. 2 સમયની રોટલી પણ એવી રીતે આપતા હતા જાણે કોઈ ભીખ આપી રહી હોય. હું ત્યાં નહોતી રહી શકતી. આટલું કહીને તેઓ હાંફવા લાગ્યા. તેમનો અવાજ પીડા અને નબળાઈના ભાર નીચે દબાઈ ગયો. પછી બોલ્યા, એક રાત્રે હું ચૂપચાપ ત્યાંથી ભાગી નીકળી. રસ્તા પર ભટકતી રહી. ભૂખી તરથી સમજાઈ નહોતું રહ્યું કે ક્યાં જાઉં. પછી એક દિવસ એક મંદિરની સીડીઓ પર બેઠી હતી. જ્યારે પૂનમે મને જોઈ. પૂનમે વાતને આગળ વધારી. હું એ દિવસે મંદિરે ગઈ હતી. મેં જોયું એક વૃદ્ધા ફાટેલા જૂના કપડામાં ભિખારીઓની સાથે બેઠા હતા. હું બાજુમાંથી પસાર થવાની જ હતી, પરંતુ પછી મેં તેમનો ચહેરો જોયો. મમ્મીની આવી હાલત જોઈને હું તેમને ઓળખી જ ન શકી. જ્યારે ચહેરો ઓળખાયો તો મારા હોશ ઉડી ગયા. હું તેમને ઘરે લઈ આવી, પણ ત્યાં સુધીમાં તેમની હાલત ઘણી બગડી ગઈ હતી. પાછલા 2 મહિનાથી તેઓ અહીં છે. મારી સાથે બધી વાત સાંભળીને ચિરાગનું દિમાગ શૂન્ય થઈ ગયું. જે માએ મને બંને ભાઈઓને આંગળી પકડીને ચાલવાનું શીખવ્યું, આજે એ જ માં રસ્તા પર ભટકવા માટે છોડી દેવામાં આવી હતી. ચિરાગનું માથું શરમ અને ગ્લાનિથી નમેલું હતું. તેણે પૂનમ તરફ જોયું. તે મને પહેલાં કેમ ન કહ્યું? પૂનમે તે એક ફોન કેમ ન કર્યો? તેના અવાજમાં એક ફરિયાદ હતી. પૂનમ બોલી, યાદ કરો, તમને ફોન કર્યો હતો. એક નહીં, ઘણી વાર કર્યો હતો. દરેક વખતે તમારો ફોન કાં તો વ્યસ્ત હતો, અથવા તમે ઉપાડ્યો નહીં, અથવા તો ઉપાડીને હું બીજી છું એમ કહીને મૂકી દીધો. પૂનમની વાતો કોઈ હથોડાની જેમ ચિરાગના માથા પર લાગી રહી હતી. તેને યાદ આવ્યું, હા, અમુક મિસકોલ હતા જેણે તેને નજરઅંદાજ કરી નાખ્યા હતા. પૂનમે પોતાની વાત પૂરી કરી. ચિરાગ તમે ક્યારેય જાણવાનો પ્રયાસ કર્યો જ નહીં. તમે પોતાની દુનિયામાં એટલા મગ્ન હતા કે તમે ક્યારેય પાછું વળીને જોયું જ નહીં.
તમે એ પણ ભૂલી ગયા કે તમારી એકમાં પણ છે. ચિરાગ પાસે કોઈ જવાબ ન હતો. તે પોતાની જ નજરમાં એક ગુનેગાર બનીને ઊભો હતો. જ્યારે શોભનાબેન કમજોર અવાજમાં કહ્યું, ભૂલ તારી કે તારા ભાઈની નથી બેટા, ભૂલ મારી છે, જેણે તમારા જેવા પથ્થરદિલ દીકરાઓને જન્મ આપ્યો. એક માના મોઢેથી નીકળેલા શબ્દો કોઈ પણ દીકરા માટે મોત કરતાં પણ વધારે ખરાબ હતા. શોભનાબેન આગળ કહ્યું, અને જો પોતાની જે પત્ની પર તે શંકા કરી, જેને તે ઘરેથી કાઢી નાખી, આજે તેના કારણે જ હું જીવિત છું. એ દિવસ રાત મારી સેવા કરે છે. બેટા પોતાના હાથેથી ખવડાવ્યું છે. મારા મેલા અને ગંદા કપડાં પણ ધોયા છે, જે એક સગી દીકરી પણ ન કરી શકે. એ બધું જ મારી આ વહુએ કર્યું છે. ત્યારે પૂનમ બોલી, મેં કોઈ ઉપકાર નથી કર્યો મમ્મી. મારા માટે તમે મારી મા સમાન જ છો. જ્યારે મેં પોતાની મમ્મીને મુસીબત અને દુઃખના સમયે એકલી ના મૂકી તો તમને કઈ રીતે છોડી દેતી? મારી મમ્મી તો મને મૂકીને દુનિયામાંથી જતી રહી, પરંતુ હું તમને ખોવા નહોતી માગતી. આ સાંભળીને ચિરાગનું હૃદય જાણે ફાટી પડ્યું. એ સ્ત્રી જેને તેણે દગાબાજ કહી હતી, જેના પર આટલા ખરાબ આરોપ લગાડ્યા હતા, આજે તેણે તેની માનો જીવ બચાવ્યો હતો. તેનો ઘમંડ, તેની અકળ, તેનું આખું અસ્તિત્વ આજે પૂનમના પગની ધૂળ જેવું થઈ દેખાઈ રહ્યું હતું. રૂમમાં ફરીવાર ભારી શાંતિ છવાઈ ગઈ. આ શાંતિને તોડી દરવાજા પર થયેલા એક હળવા ટકોરાએ અંદર આવી જાઓ દીદી, એક ઓળખીતો અવાજ હતો. ચિરાગે દરવાજા તરફ જોયું. દરવાજા પર કલ્પેશ ઊભો હતો. એ જ કલ્પેશ જેને જોઈને 1 વર્ષ પહેલાં ચિરાગે પોતાનું ઘર બરબાદ કરી નાખ્યું હતું. તેના હાથમાં દવાનું એક પેકેટ હતું. કલ્પેશ ચિરાગને જોયો. એક ક્ષણ માટે અટક્યો, પરંતુ પછી તેને નજરઅંદાજ કરીને સીધો શોભનાબેન પાસે આવ્યો. કેમ છે માસી? હવે તેણે ખૂબ જ લાગણીથી પૂછ્યું. જુઓ, હું તમારી બધી દવાઓ લઈ આવ્યો. કલ્પેશે દવાઓ ટેબલ પર રાખી અને પૂનમને કહી દીધી, દીદી, બીજી કોઈ વસ્તુની જરૂરત હોય તો કહી દેજો, અત્યારે જાઉં છું. કલ્પેશના ગયા પછી પૂનમ પણ જવા માટે ઉઠી. હું નીચેનું કામ જોઈને આવું છું, તમે અહીં જ બેસો. મમ્મી પાસે. ચિરાગ હજી પણ આઘાતમાં હતો. તે કંઈ બોલ્યો નહીં. પૂનમના ગયા પછી રૂમમાં ફક્ત તે અને તેની મમ્મી રહી ગયા હતા. પછી શોભનાબેન બોલ્યા, તું જાણે છે પૂનમ કોણ છે? એ હીરો છે બેટા, કોઈ નૂર હીરો, અને તું તો એ અભાગો છો જેણે હીરાને કાચનો ટુકડો સમજીને રસ્તા પર ફેંકી દીધો. પણ મમ્મી, એણે ચિરાગ કંઈક કહેવા માગતો હતો. ચૂપ કર. શોભનાબેનનો અવાજ થોડો ઊંચો થઈ ગયો. હું બધું જાણું છું. તે પોતાની મમ્મીને પોતાની પાસે લાવવા માગતી હતી, જેથી તેમની સેવા કરી શકે, પણ તે ના પાડી દીધી. અને કલ્પેશ, જેને તું પોતાનો દુશ્મન સમજે છે, તેનો ભાઈ છે, એક માનેલો ભાઈ. જે છોકરીનો પોતાનો કોઈ ભાઈ નહોતો, તેણે કોઈને ભાઈ માની લીધો તો શું ખોટું કર્યું? એણે કહે, મને શું ખોટ હતું? આમાં દરેક શબ્દ એક ચાબુકની જેમ ચિરાગની આત્મા પર પડી રહ્યો હતો. તું ખૂબ જ સફળ માણસ બની ગયો છે. નહીં સારી નોકરી, સારી ગાડી, મોટું ઘર, ઘણી બધી બેંક બેલેન્સ, પણ મન તો તારું એક કોડીનું પણ નથી. ચિરાગે પોતાની મમ્મીના હાથ પકડી લીધા. એવું ના કહો મમ્મી, હવે મારી સાથે ચાલો. હું તમને પોતાની સાથે પાછા લઈ જઈશ બોમ્બે. હું તમારી દિવસ રાત સેવા કરીશ. હું તમને દુનિયાની દરેક ખુશી આપીશ. આ સાંભળીને શોભનાબેને એક હળવી મુસ્કાન આપી. બેટા, જે ખુશી માટે તું મને બોમ્બે લઈ જવા માંગે છે, એ ખુશી તો મને અહીં મારી આ દીકરી પાસે મળી રહી છે. તેમણે કહ્યું, તું તો પોતાના કામમાં વ્યસ્ત રહીશ, પોતાની મીટિંગોમાં અથવા પાર્ટીઓમાં રહીશ, ને હું ત્યાં તારા મોટા એવા ઘરમાં એક ખૂણામાં પડી રહીશ, તારી રાહ જોતી. ના બેટા, હવે મારે વધારે નથી ભટકવું. મારો આખરી સમય હવે મારી આ દીકરી પાસે જ વીતશે. પછી પૂનમ ફરી રૂમમાં આવી. તેણે ધીરે ધીરે દરવાજો બંધ કર્યો અને ચિરાગ પાસે આવીને ઊભી રહી ગઈ. વાત કરી લીધી તમે? મમ્મી સાથે ચિરાગે માથું ઊંચું કર્યું. તેની આંખો લાલ હતી અને અવાજમાં એક ઊંડી નિરાશા. મમ્મી મારી સાથે ચાલવા માટે તૈયાર નથી. પૂનમે તારી સાથે રહેવા માગે છે, તો એમાં ખોટું શું છે? પૂનમે શાંત ભાવથી પૂછ્યું. જ્યાં વ્યક્તિને શાંતિ મળે તેણે ત્યાં જ રહેવું જોઈએ. પણ એ મારી માં છે. ચિરાગના અવાજમાં એક લાચારી હતી. મારી ફરજ થાય છે કે હું તેમની દેખરેખ કરું. ફરજ. પૂનમના અવાજમાં એક હળવો વ્યંગ હતો.
આ ફરજ તમને ત્યારે યાદ ન આવી જ્યારે તમે તેમને પોતાના મોટા ભાઈના ભરોસે મૂકી દીધા હતા, અથવા તો જ્યારે મહિનાઓ સુધી તમે એકવાર પણ ફોન કરીને તેમના હાલચાલ ના પૂછ્યા. ફરજ ફક્ત એક શબ્દ નથી હોતો. ચિરાગ તેને નિભાવવી પડે છે. ચિરાગ પાસે કોઈ જવાબ ન હતો. એ ચૂપચાપ માથું નમાવીને ઊભો રહ્યો. પૂનમે એક ઊંડો શ્વાસ લીધો. જો ચિરાગ, હું તમારા મમ્મીને તમારાથી છીનવી લેવા નથી માગતી. તેઓ આજે પણ તમારા મમ્મી છે અને હંમેશા રહેશે. મેં તમને અહીં એટલા માટે નહોતા બોલાવ્યા કે તમને નીચા દેખાડી શકું. મેં તમને ફક્ત એટલા માટે બોલાવ્યા હતા જેથી તમે પોતાની આંખોથી એ હકીકત જોઈ શકો જેનાથી તમે મોઢું ફેરવી લીધું હતું. પૂનમની દરેક વાત એક અરીસાની જેમ હતી, જેમાં ચિરાગને પોતાનો કદરૂપો ચહેરો સાફ સાફ દેખાઈ રહ્યો હતો. એ સ્ત્રી જેને પોતાની જિંદગીમાંથી કાઢી નાખી હતી, આજે તેને જિંદગી અને સંબંધોનો સૌથી મોટો સબક શીખવાડી રહી હતી. ચિરાગ જ્યારે ઘરથી બહાર નીકળ્યો તો રાત પડી ગઈ હતી. તેણે ડ્રાઈવરને બાજુની એક હોટલમાં ચાલવા માટે કહ્યું. હોટલના આલિશાન રૂમમાં પહોંચીને તે પલંગ પર પડી ગયો. રૂમની ખામોશી તેને કાપવા દોડી રહી હતી. તેની આંખો સામે વારંવાર મમ્મીનો કમજોર લાચાર ચહેરો ફરી રહ્યો હતો. ચિરાગ વિચારમાં પડી ગયો. પૂનમ પાસે સૌથી સરળ રસ્તો હતો કે તે મમ્મીને જોઈને અનદેખા કરી દેતી અથવા તો ભાઈને સૂચિત કરી દેતી અને તે મમ્મીને પાછા લઈ જાત. પરંતુ તેણે એવું ન કર્યું. તે એકલી સ્ત્રી થઈને પોતાની પૂર્વ સાસુને ઘરે લઈ આવી અને એક દીકરીની ફરજ નિભાવી. હવે તેને મહેસૂસ થવા લાગ્યું કે તેણે પૂનમ ઉપર જે આરોપ લગાડ્યા હતા તે બધા જ પાયાવિહોણા હતા અને તેની પોતાની ખોટી વિચારસરણીનું પરિણામ હતું. અને કલ્પેશ તેની નજરોમાં પૂનમ માટે ફક્ત અને ફક્ત માને જ હતું. કેટલો સારો માણસ છે તે વિચારતા તે ઊભો થયો અને બારી પાસે જઈને ઊભો રહી ગયો. નીચે શહેરની લાઇટો ઝગમગાવી રહી હતી. લોકો પોતાની જિંદગીમાં મગન હતા, પરંતુ ચિરાગને લાગી રહ્યું હતું જાણે તે દુનિયાનો સૌથી એકલો અને હારેલો વ્યક્તિ છે. તેણે પોતાની જિંદગીમાં શું મેળવ્યું? રૂપિયા, નામ, એક મોટું પરંતુ ખાલી ઘર, અને શું ખોયું? એક પ્રેમ કરવાવાળી નેકદિલ પત્ની, એક મમતામય માં અને સૌથી વધીને પોતાનું આત્મસન્માન. રાત આખી તે જાગતો રહ્યો, પોતાના ભૂતકાળ અને વર્તમાનની વચ્ચે ઝૂલતો રહ્યો. તેણે પોતાની ભૂલોને, પોતાના અહંકારને, પોતાના હલકા વિચારને, દરેક વસ્તુને પોતાની આંખોની સામે તોલી જોઈ. અને સવારે જ્યારે સૂરજની પહેલી કિરણ રૂમમાં દાખલ થઈ તો ચિરાગ એક નિર્ણય લઈ ચૂક્યો હતો. એક એવો નિર્ણય જે કદાચ તેની જિંદગીને એક નવો વળાંક આપવાનો હતો. તે હવે ભાગવાનો હતો. તે પોતાની ભૂલોને સ્વીકારવા માગતો હતો અને તેને સુધારવા માટે એક છેલ્લો પ્રયાસ કરવા માગતો હતો. ભલે તેના માટે થઈને તેને કંઈ પણ કેમ ન કરવું પડે. સવારે ચિરાગ હોટેલથી સીધો પૂનમના ઘરે પહોંચ્યો. તેના ચહેરા પર હવે અભિમાનને બદલે એક ઊંડી ઉદાસી અને આંખોમાં સાચો પશ્ચાતાપ હતો. તે હિંમત કરીને અંદર આવ્યો. સામે પૂનમ ઊભી હતી. હું મમ્મીને મળવા આવ્યો છું, ચિરાગ બોલ્યો. તો પૂનમે જવાબમાં કહ્યું, મમ્મી તો સૂતા છે. કંઈ વાંધો નહીં, હું રાહ જોઈ લઈશ, ચિરાગે કહ્યું અને ત્યાં રસોડાના ખૂણામાં રાખેલી એક ખુરશી પર ચૂપચાપ બેસી ગયો. કલાકો વીતી ગયા. ચિરાગ ત્યાં જ બેઠો રહ્યો. ચૂપચાપ તે પૂનમને કામ કરતા જોઈ રહ્યો હતો. તે પોતાની ટીમને નિર્દેશ આપી રહી હતી અને દરેક કામની પૂરી લગનથી કરી રહી હતી. આજે તેને એ પૂનમ દેખાઈ રહી હતી જેને તેણે ક્યારે પણ જોવાનો પ્રયાસ જ કર્યો ન હતો. એક મજબૂત, આત્મનિર્ભર અને દયાળુ સ્ત્રી. બપોરે જ્યારે શોભનાબેનની નીંદર ખુલી તો ચિરાગ તેમની પાસે ગયો અને કંઈ પણ કહ્યા વગર ધીરે ધીરે તેમના પગ દબાવવા લાગ્યો. શોભનાબેન પણ પોતાના દીકરાની આંખોમાં પશ્ચાતાપની સાચી આગ જોઈ શકતા હતા. તે દિવસે ચિરાગ સાંજ સુધી પોતાની મમ્મીની સેવા કરતો રહ્યો. પોતાના હાથેથી તેમને સૂપ પીવડાવ્યું, તેમની દવાઓનું ધ્યાન રાખ્યું. આ જ ઘટનાક્રમ આગલા 2 દિવસ સુધી ચાલતો રહ્યો. ચિરાગ રોજ સવારે આવતો અને સાંજ સુધી પોતાની મમ્મીની સેવામાં લાગેલો રહેતો. તે તેના વધારે બોલતો, ન કોઈ કામમાં દખલ દેતો. તે પૂનમના ઘરમાં એક પારકાની જેમ રહેતો. પૂનમ પણ ચૂપચાપ આ બધું જોતી રહી.
તે બંનેની વચ્ચે એક લાંબી ઊંડી ખામોશી હતી. એક દિવસ જ્યારે ચિરાગ મમ્મીના રૂમમાં હતો તો પૂનમ તેના માટે ચા લઈને આવી. ચિરાગે સહેજ સંકોચ સાથે ચાનો કપ લઈ લીધો અને ધીરેથી કહ્યું, "થેન્ક યુ પૂનમ." કોઈ જવાબ આપ્યો નહીં, બસ ત્યાં જ ઊભી રહી. પછી તેણે પૂછ્યું, "બોમ્બે પાછું નથી જવાનું? તમારે કામ હશે?" ચિરાગે માથું નમાવી લીધું. "મેં મારી ઓફિસમાં 1 મહિનાની છૂટી લઈ લીધી છે. જ્યાં સુધી મમ્મી ઠીક નહીં થઈ જાય હું અહીં જ રહીશ." આ સાંભળીને પૂનમની આંખોમાં એક ક્ષણ માટે હેરાનીનો ભાવ આવ્યો. "તમારે એવું કરવાની જરૂર નથી," પૂનમે કહ્યું. "હું મમ્મીનું ધ્યાન રાખી રહી છું." ચિરાગ બોલ્યો, "હું જાણું છું, પણ જે કામ એક દીકરાએ કરવું જોઈએ તે હું હજી સુધી નથી કરી શક્યો. હવે મને તે કરવા દે. પૂનમ, પ્લીઝ મને મારી ભૂલ સુધારવાની એક તક આપી દે." હવે પૂનમ કંઈ બોલી ન શકી. તે બંને વચ્ચેની ઠંડી ખામોશી આજે પહેલી વખત તૂટી હતી. ચિરાગે આજે ફક્ત પોતાની મમ્મીની સેવા જ નહોતી કરી, પરંતુ તે પૂનમના ઘરના નાના મોટા કામોમાં પણ મદદ કરી રહ્યો હતો. કોઈ ભારે સામાન ઉપાડવો પડ્યો તો તે મદદ માટે આગળ આવી ગયો. જો બજારથી કોઈ સામાન લાવવાની જરૂરત પડી તો તે લઈ આવ્યો. બપોરે પૂનમે જોયું કે તેના રસોડાની સિંક જામ થઈ ગઈ છે. પ્લમ્બરની આવવામાં વાર હતી અને કામ અટકી ગયું હતું. ચિરાગે આ જોયું તો તે પોતે જ સાધન લઈને તેને ઠીક કરવામાં લાગી ગયો. 2 કલાકની મહેનત પછી જ્યારે સિંક ઠીક થઈ ગઈ તો ચિરાગના કપડાં અને હાથ પૂરી રીતે ગંદા થઈ ગયા હતા. પૂનમ તેને જોતી રહી ગઈ. આ એ ચિરાગ હતો જે ક્યારેય પોતાના કપડાં પણ કબાટમાંથી પોતે નીકાળતો ન હતો, જેને પોતાના કપડાં પર એક નાનકડો દાગ પણ સહન ન થતો. આજે એ જ માણસ કોઈ પણ સંકોચ વગર ગંદા પાણીમાં હાથ નાખીને સિંક સાફ કરી રહ્યો હતો. જ્યારે ચિરાગે હાથ ધોઈને પૂનમ તરફ જોયું તો પૂનમની આંખોમાં આંસુ હતા. "આ બધું કરવાની જરૂરત નથી ચિરાગ," તેણે ધીમા અવાજે કહ્યું. "જરૂર છે પૂનમ, ઘણી જરૂર છે. મેં તને ઘણા દુઃખ આપ્યા છે. હું તે દુઃખોને ઓછા તો ના કરી શકું, પરંતુ પશ્ચાતાપ તો કરી શકું ને." પૂનમને પહેલી વખત લાગ્યું કે ચિરાગ હકીકતમાં બદલાઈ રહ્યો છે. તેનું અભિમાન, તેની અકડબંધ બધું જ પીગળીને એક સારા માણસના રૂપમાં ઢળી રહ્યું હતું. એક એવો માણસ જે પોતાની ભૂલોને સ્વીકારી ચૂક્યો હતો અને તેને સુધારવા માટે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર હતો. આગલી સવારે સૂરજની કિરણો ઘરમાં એક નવી આશા લઈને દાખલ થઈ. ચિરાગ મમ્મીના રૂમમાં જવાનો જ હતો કે ત્યારે દરવાજા પર ઘંટડી વાગી. એ સમયે કલ્પેશ કોઈ કામથી ઘરે આવ્યો. તે રસોડામાં પૂનમ સાથે કંઈક વાત કરી રહ્યો હતો. ત્યારે ચિરાગે તેને જોયો. એક ક્ષણ માટે ચિરાગના પગ અટકી ગયા. તેનો ભૂતકાળ ફરીવાર આંખોની સામે ફરી ગયો. તેણે હિંમત ભેગી કરી અને કલ્પેશને અવાજ દીધો, "કલ્પેશ, શું હું તારી સાથે 2 મિનિટ વાત કરી શકું?" કલ્પેશ અને પૂનમ બંને ચોંકી ગયા. કલ્પેશ સહેજ અચકાતો ડ્રોઈંગ રૂમમાં આવ્યો. ચિરાગ તેની સામે ઊભો હતો, પરંતુ તેની નજરો નીચે હતી. "હું જાણું છું કે માફી માંગવાથી મારા કરેલા અપરાધ ઓછા નહીં થઈ જાય, પરંતુ આજે હું તમારા બંનેની સામે પોતાના તે દરેક શબ્દો માટે માફી માંગુ છું જે મેં તમારા સંબંધ પર કીચડ ઉછાળવા માટે કહ્યા હતા." તેણે કલ્પેશની આંખોમાં જોઈને કહ્યું, "કલ્પેશ, મેં પોતાની અસુરક્ષા અને પોતાના ઘમંડમાં આંધળા થઈને તારા પર કેટલા ખરાબ આરોપ લગાડ્યા, પણ તું એક ભાઈની જેમ હંમેશા પૂનમ અને મારી મમ્મી સાથે ઊભો રહ્યો, અને મેં તને ખરાબ સમજ્યો. જો થઈ શકે તો પોતાના આ ગુનેગાર ભાઈને માફ કરી દેજે." પછી તે પૂનમ તરફ ફર્યો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. "અને પૂનમ, હું સાચા મનથી તારી પાસે માફી માંગુ છું." ત્યારે પૂનમ બોલી, "અમુક ભૂલો માફીને લાયક નથી હોતી. હું આજે પણ એ દિવસ નથી ભૂલી શકી જ્યારે તમે ભરેલી અદાલતમાં કહ્યું હતું કે તમે મારી સાથે એક ક્ષણ પણ નથી રહેવા માંગતા, કેમ કે હું એક ચરિત્રહીન સ્ત્રી છું." હવે ચિરાગ એકદમથી રોઈ પડ્યો. "હું જાણું છું મેં તારા આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે. કદાચ તેની ભરપાઈ હું આજીવન નહીં કરી શકું, પણ આજે ખરેખર મને પોતાની ભૂલનો અહેસાસ છે." રૂમમાં એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. કલ્પેશ અવાક ઊભો થતો અને પૂનમની આંખો પણ ભીની હતી. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે જે ચિરાગનું અભિમાન પહાડ જેવું હતું તે આજે આવી રીતે તૂટીને માફી માંગશે.
કલ્પેશે આગળ વધીને ચિરાગના ખંભા પર હાથ રાખ્યો. જીજાજી, જે વીતી ગયું તે વીતી ગયું. તમે પોતાની ભૂલ માની રહ્યા છો એ જ મોટી વાત છે. મારા મનમાં તમારા માટે કોઈ મેલ નથી. કલ્પેશના શબ્દ સાંત્વના જેવા હતા, પરંતુ સાચો નિર્ણય તો હજી બાકી હતો. સાચો ગુનેગાર તો તે પૂનમનો હતો, જેની જિંદગી તેણે બરબાદ કરી નાખી હતી. કલ્પેશના ગયા પછી ચિરાગ ત્યાં જમીન પર ઘૂંટણભેર બેસી ગયો. તેણે પૂનમની આગળ પોતાના હાથ છોડી દીધા. પૂનમ, હું જાણું છું કે હું તારે લાયક નથી. હું તારી પાસે પોતાની જિંદગીમાં પાછા આવવાનો હક પણ નથી માગી શકતો. હું તો બસ આ સંબંધની પોતાના પ્રેમની ભીખ માગી રહ્યો છું. મને એક તક આપી દે પૂનમ, મને પોતાને સાબિત કરવા માટે એક આખરી તક આપી દે. તેણે રડતા રડતા કહ્યું, હું તારો પતિ નહીં, તારો જીવનસાથી બનીને રહેવા માગું છું. તારો બિઝનેસ, તારી ઓળખાણ બધું એવું જ રહેશે. હું બસ તારી જિંદગીનો ભાગ બનવા માગું છું. પૂનમ જળવત બનીને તેને જોતી રહી. તેની આંખોની સામે આજે એ જ ચિરાગ હતો જેને તેણે ખૂબ જ પ્રેમ કર્યો હતો. એક એવો ચિરાગ જે પોતાની ભૂલ પર રડી રહ્યો હતો, જે પોતાના પ્રેમને પાછો મેળવવા માટે આજીજી કરી રહ્યો હતો. તેણે ચિરાગનો હાથ પકડીને તેને ઊભો કર્યો. ચિરાગ, જે ઘા તમે મને આપ્યા છે તે ખૂબ જ ઊંડા છે. તેને ભરવામાં સમય લાગશે. મને વિચારવા માટે થોડો સમય આપી દો. એ રાત્રેના ચિરાગ સૂતો ના પૂનમ બંને પોતપોતાના મનના તોફાનને લડતા રહ્યા. અડધી રાતે ચિરાગના ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર પૂનમનું નામ જોઈને તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. હેલો, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. સામેથી પૂનમનો શાંત પરંતુ દ્રઢ અવાજ આવ્યો. ચિરાગ, મેં ઘણું વિચાર્યું અને મને લાગે છે દરેક સંબંધને એક બીજી તક મળવી જોઈએ. અને દરેક માણસને પણ. ચિરાગની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે કંઈ પણ બોલી ન શક્યો. પરંતુ એક શરત છે પૂનમ, કહ્યું. દરેક શરત મંજૂર છે. પૂનમે ચિરાગ તરફ કહ્યું. આ સંબંધ હવે બરાબરીનો હશે. ચિરાગ, આપણે બંને એકબીજાના સહારા બનીશું, એકબીજાની તાકાત. તમે મારી ઉડાનને નહીં રોકો. મંજૂર છે? ચિરાગે રડતા રડતા કહ્યું. હંમેશા માટે મંજૂર છે પૂનમ. હું આજે પોતાનું ટ્રાન્સફર અમદાવાદ કરાવવા માટે એપ્લાય કરી નાખું છું. ફોન કપાઈ ગયો, પરંતુ બંનેના મનના તૂટેલા તાર આજે ફરીવાર જોડાઈ ગયા હતા. આગલી સવારે સૂરજની પહેલી કિરણની સાથે કોઈએ દરવાજા પર ટકોરા કર્યા. પૂનમ વારે આવી તો જોયું, દરવાજા પર ચિરાગ ઊભો હતો. તેના હાથ ખાલી હતા, પરંતુ તેની આંખો આજે ભરેલી હતી. તેમાં સાચો પ્રેમ હતો અને પૂર્ણ સમર્પણ હતું. અંદર આવતા જ એ પૂનમની સામે ઘૂંટણભર બેસી ગયો અને બસ એટલું જ કહી શક્યો, તારા વગર મારી જિંદગી અધૂરી છે. હું તને ફરી ક્યારેય ખોવા નથી માગતો. ભરી આંખે પૂનમે તેને ઊભો કર્યો ને ગળે લગાવી લીધો. ભાવનાઓના બધા જ બંધ એકસાથે તૂટી ગયા અને બંને રડવા લાગ્યા. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે પતિ અને પત્ની બંને સમાન છે. પતિએ ક્યારે પણ પત્નીને પોતાની ગુલામ કે પોતાનાથી નીચી ન સમજવી જોઈએ. તો મિત્રો, અંતમાં પૂનમે જે નિર્ણય લીધો એ બરાબર હતો કે નહીં? પોતાનું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આજની વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.